નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ડેડિયાપાડાના દિગ્ગજ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આ વખતે મનસુખ વસાવાની સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા। બરોબરની રસાકસી આ વખતે જોવા મળી રહી હતી ભરૂચ સીટ ઉપર। જો કે દિગ્ગજ ઉમેદવાર હોવા છતાં અને એટલી બધી લોકપ્રિયતા ધરાવતા હોવા છતાં ચૈતરભાઈ વસાવાને શા માટે હારનો સામનો કરવો પડ્યો છે, એના કારણે આજે ચૈતર વસાવાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી દીધા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સતત 7મી વાર મનસુખ વસાવા સાંસદ બની ચૂક્યા છે। જો કે ચૈતર વસાવા છે એમણે 85,000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો આ વખતની લોકસભાની ચૂંટણીમાં। જો કે હાર પાછળના કારણો શું હતા એવું ચૈતર વસાવાએ અત્યારે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે। મિત્રો, વાત કરવામાં આવે તો ચૈતર વસાવાએ કહ્યું કે તેમની પાસે પૂરતા સોર્સેસ નહોતા, સંગઠનનો પણ અભાવ હતો। તેઓ છે એ ફેબ્રુઆરી મહિનામાં જેલમાં છૂટ્યા। ઘણા સમય દરમિયાન તેઓ જેલમાં રહ્યા અને ત્યારબાદ તેઓ જેલમાંથી છૂટ્યા। જો કે 22 ફેબ્રુઆરીના રોજ તેમણે ચૂંટણી પ્રચારનું કેમ્પેન શરૂ કર્યું। જો કે જે કોર્ટ છે એમના દ્વારા એવા ઉપર નિયમો લગાવવામાં આવ્યા હતા, એવા પ્રતિબંધો હતા કે ચૈતર વસાવા છે નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં અને ભરૂચમાં તેઓ રહી શકશે નહીં। જો કે તેમને પૂરતો સમય પણ પ્રચાર માટે મળ્યો નથી। સાથે જ તેમણે કહ્યું કે સંગઠનમાં પણ સંકલનનો અભાવ હતો। જે ચૈતર વસાવા છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર તરીકે લડી રહ્યા હતા અને તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે। જો કે જે મુમતાઝ પટેલ છે, ફૈઝલ પટેલ છે, જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તેમના પિતા છે તેઓ વર્ષોથી કોંગ્રેસમાં ચૂંટણી લડતા હતા મનસુખ વસાવાની સામે। જો કે મુમતાઝ પટેલના પિતાજી પણ હારી ચૂકેલા છે। જો કે મુમતાઝ પટેલ છે એમને આ વખતે ચૈતર વસાવાને સમર્થન કર્યું નથી, સપોર્ટ કર્યો નથી। ચૈતર વસાવાના પ્રચારમાં પણ તેઓ ગયા નથી, આવું ચૈતર વસાવા ખુદ જણાવી રહ્યા છે। જે છોટુ વસાવા છે, છોટુ વસાવાએ પણ આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો છે, કારણ કે તેમણે પણ કોઈ એક ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને જેને કારણે ચૈતર વસાવાના મતો તૂટ્યા હતા। ત્યારે છોટુ વસાવાનો સપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ હતો આડકતરી રીતે, આવું ચૈતરભાઈ વસાવા જણાવી રહ્યા છે। સાથે જ જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હતા જે ચૈતર વસાવાના ચૂંટણી પ્રચારમાં આવવાના હતા, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા છે, સંજયસિંહ છે, તેઓ જેલમાં હોવાથી તેઓ પણ ચૈતર વસાવાના ચૂંટણી પ્રચારમાં આવી શક્યા નહોતા। જોકે તે સમય દરમિયાન લોકસભાની ચૂંટણી વખતે CBI, પોલીસ, ઈડી ચૈતર વસાવાની પાછળ પડ્યા હતા, જેને કારણે ચૈતર વસાવા આ લોકસભાની ચૂંટણીમાં જીતી શક્યા નથી। જો કે ચૈતર વસાવા જીત્યા તો નથી, પરંતુ તેઓ કહી રહ્યા છે કે આ વખતની ચૂંટણીમાં અમારે હારનો સામનો તો કરવો પડ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને એ વાતને લઈને સંતોષ છે, કેમ કે જે કોંગ્રેસ લડતી હતી મનસુખ વસાવાની સામે ચૂંટણી, એ વખતે કોંગ્રેસના ઉમેદવારને લગભગ 3.5 લાખ મતોની લીડથી હારવું પડતું હતું, પરંતુ ચૈતર વસાવા જણાવે છે કે મનસુખ વસાવા 5 લાખની લીડની વાત કરતા હતા, ત્યારબાદ 3 લાખની વાત કરતા હતા, પરંતુ 85,000ની અંદર તેમને સિમેટાઈ જવું પડ્યું છે। ત્યારે ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક સંતોષ આ બાબતને લઈને વ્યક્ત કરી રહ્યા છે। જો કે તેઓ જીતી શકત, પરંતુ તેમણે આ બધા કારણો જણાવ્યા છે। જો કે તેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં જો તેમને ફરીવાર ચાન્સ આપવામાં આવશે તો તેઓ વધુ મહેનત કરશે અને જીતી બતાવશે। જો કે મિત્રો, આ વિશે અંગત તમારું શું માનવું છે, અંગત તમારું શું કહું છે, કમેન્ટમાં જણાવી દેજો। વિડીયો ક્યાંથી જોઈ રહ્યો છે પણ જણાવો। મળશું કે નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।